જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મજામાં જઈશું. તો સ્વાગત છે તમારું મારા કેટલા બ્લોગ છે, ત્રીજા બ્લોગમાં. તો આપણે આજ રવિવાર હતો એટલે નવરા હોય, નવરા આપણે આવી ગયા હતા સતીશભાઈની હારે એની ફરારીની ધોવા. જો અહીંયા ખાડા પડ્યા છે, ગાડી લઈને ખાડા પડ્યા છે ધોવા એની ગાડીને. એટલે મેં તો લે આરે જાવ, બીજું હું આપણે તો ના લીધો એટલે મેં તો આપણે નથી થયું, તમે બે ધો. આપડા પાણીયા ભાઈ છે સતીશભાઈ બે ગાડી ધોશે. જવું હશે ક્યાંક ગાડી બાટી ધોઈને, ક્યાં જવું એ કોને ખબર. એટલે મેં તો હાલો રેવા છે તો ક્યાંક રખડવી. તો આવી ગયા બસ આપણે જોવા નદી છે કાંક, આવી નદી આવી ગયા હતા. મેં કીધું એકાદ બ્લોગ ઉતાર નાખો, કીધું હમણાં ઉતાર્યો નથી. તો હવે આપણે એ જ હતું, બીજું કાંઈ નથી. આગળ તમને કાંઈક કહે હવે નવીનમાં, ત્યાં સુધી કન્ટિન્યુ રહીજો. તો મિત્રો આપણે નવરા બેઠા હતા ક્યારના, મેં કંટાળો આવતો બેઠા બેઠા. એટલે છે ને હવે મેં કીધું મજા આવતા આવતી કલાક થાય ગાડી ધોવા સજી ધોઈરા બે. આપણે છે ને હવે મેં એકાદ નદીનો સારો વ્યૂ જોતાવી. આની ઓલી બાજુ છે પાણી, કીધું ને આપણે ગયા નથી, આપણે જાવી જોતાવી કેવું છે બધું વાતાવરણ. એટલે આમ પાણી કેવું ભર્યું છે, આમ વાતાવરણ તો આવું છે બધું. તો જો આ બધું આવી કાંક કુંડી જેવું, કુંડી જ ન કહેવાય. એટલે પણ અહીંયા તો સડાય એવું છે જ નહીં. તો ઘડીક ખમી જાવ તમે, હું સડી જાઉં પછી તમને બતાવું. આપણે ઉપર તો અહીંયા ચડી ગયા છીએ જો આ બાજુ, પણ હવે આ બાજુ ઓલી બાજુ જવા હાટું આપણે જગ્યા ક્યાંય છે નહીં. તમે જો અહીંયા વૈષ્ણવ અહીંયા ઊભો છો, એટલે ઓલી બાજુ જવા હાટું જવું કઈ બાજુ એમ વિચારું હું. અહીંથી ન જવાય, આમાં ક્યાંક કાંટા બાટા અડી જાય ને તો ખોટું. અહીંથી જવાની ટ્રાય મારી જવાય તો, આમ તો નથી જવા, રેવા દો. જાવ તો બતાવું બરોબર. અહીં તમે થોડુંક જોઈ લો જેવું તેવું. અહીંથી હાલો તો ટ્રાય મારું, તમને બતાવું. તો થોડીક ટ્રાય માર લો એટલે બસ જવા હાટું. જવાય તો ઠીક છે, નકર થયું ત્યાં સુધી ઘડીક થમી જાવ તમે. હાલો આપણે બાવળિયામાં ફરાતા આપણે માંડવાના બધું નીકળી ગયા. જો તમે અહીંથી માથેથી પગ જઈને હાલી જ ગયો. મીધો જે થાય જોયું જાઓ. આ તો મામલો મેદાન છે એટલે, પણ આ ખડ એટલું બધું છે. હા તમે જોવો તો આવું એક નદી ફેરી છે આપણે અમારા ગામની, અને બધા વાંધાળો કે વાંધાળો આવું કાંક છે. હવે તમે આવું નાવું હોય તો અહીં આવી જાઓ આ બાજુ. આપણે ભાઈ આમાં આપણને કંઈ તરતા આવડતું એટલે ન જોવાય. હું આમાં નાવા નહીં ક્યાંક ડૂબી જાય ને તો એક કરતાં બીજી થાય. તો જો તમે આ બધું આવું છે, ઓલી બધું ટીટોડિયું છે. ઉભા થોડુંક ઝૂમ કરી દઉં. બેઠી છે નિરાતે, વાતો કરે છે કે આમ નાવા જવું કે ન જવું. કેટલા દિવસ થાય ના નહીં હોય ને એટલે. તો અહીંથી ઉપરથી કોઈક તમે થોડોક વ્યૂ જોઈ લો અહીંથી કેવોક છે. અહીંથી જો બધા વરસાદ હોય તે અહીંથી માથેથી પાણી જાય તે એક નંબર વ્યૂ તમે જોવા જેવું હોય, એક નંબર. ઓલી બાજુ છે બે ઓલા બે આપણે પાણી ગાડી ધોવાવાળા. આપણે મિત્રો નવરા આટો મારતા હોય બધું, એટલે આપણે આ બધું આટો મારવા એવા નદીમાં. હવે બહુ આગળ નથી જવું. અહીંયા જો ઠેઠ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આવી ગયો. બધું પાકિસ્તાન છે, આ બધું ભારત છે એવું છે. તો હાલો હેઠે ઉતરી જાય, બહુ ન રહેવાય અહીંયા. નહીં ક્યાંક એકાદો જોડો બોળો આવે છે ને વરસાદનો, એટલે જોડો હું મોજું તો નહીં ક્યાંક ચણાઈ જવું, ક્યાં જવું. એટલે મેં નથી જવું. તો પાછું આપણે શું કરવાનું, જોવાને છે ને બહુ મુશ્કેલીનો સામનો કરવાનો છે. સામનો તો વહી જઈએ આપણે નિરેતે એલા. હા હાલો રેડી. આપણે ઓર્ડર બાંધીને વહી આવ્યા છે આ બધા શું હતા, આતંકવાદી. તો હવે આપણે હેઠે ઉતરી જાય. એટલે પણ અહીંયા તો લપસાય એવું છે, અહીં સીડી જેવું છે. ઘડી ખમે ઉતરી જાવ ત્યાં સુધી કાંઈ નહીં, ત્યાં સુધી આમાં જોડાયા રહેજો. આપણે ઉતરી ગયા છે તો આપણે બેને પૂછવી કે ગાડી કેટલીક ધોવાની, એમ કલાક થા ધોવે છે. અમે જો બહુ કહીએ તમે તો. હું આખું બ્લોગ ઉતારી એવો, પણ આ બધી ગાડીને ધોઈ રહ્યો તમે ઉપર બતાવો. 1.5 કરોડની ગાડીને ધોવે છે ક્યારના, સોનાની સમકાય છે. જવું આ બધું હજી ધોવે છે. બહુ કર્યા ભાણિયાભાઈ. તો આ છે ને સતીશભાઈ છે ને, આપણે એક ઓફર રાખીશું આને ભાણિયાભાઈ ગાડી ધોવા હતું. ઉભા રહ્યો થોડુંક ઝૂમ તો નહીં, પણ થોડોક ઓરો હોય પછી બોલવાનો તો. અહીં તો બોલતો કહે કા
આપણે એક ભાણિયા ભાઈ પાસે ગુલ્ફી લઈ જાને રૂપિયા વાળી પાછી. યાર રૂપિયા વાળે મેં કીધું કાક 10 15 વાળી 20 વાળી દે. ભાણિયાભાઈ તમને રૂપિયા વાળું કીધું કે કેવા ખુશ છે ઈ કહેતો. ઓય બોલ તો ગુલ્ફી ન જોતી મફતમાં જોઈ દઉં તમને ભાઈ. તો વાંધો નહીં. હાલો ભાઈ સતીશભાઈ ને થઈ ગયો ખોટો રૂપિયાનો ખર્ચ ગયો બચ્યો કા હા મફતમાં ધોઈ દેસ ભાઈ આપણે ગાડી તમે કોન્ટેક્ટ કરો એને મફતમાં તમે ગમે ક્યાંક ગાડી ધોઈ દેજો દો તમે એના પછી ને ગાડી ધોતા ધોતા નખરા બહુ કરે હું ગાડી ધોવે છે કે શું ધોવે કે ખબર નથી પડતી તો તમારે છે ને ગાડી ધોરાવે હોય ને તો ભાણિયાભાઈનો કોન્ટેક્ટ કરજો થોડીક ગાડી બાકી શું કહેવાય ગાડી ધોવા થોડીક બાકી હતા તો ચાલો આપણે કોને હજી એક હાલો આવે છે આપણે ગાડી ધોવાવાળો નથી એને ધોવાની છે ગાડી એ કે આપણે પણ ગાડી ધોવી છે સોઈ બાજુ હાલો ઓલી બાજુ કઈ ગયું બરો જો આ બાજુ હવે દેખાણો ના પડતા એ કે મારે પણ ગાડી ધોઈશ મેં તો આ બાજુ હોય આ બધું નાખી ગયું આપણે આ બધું છે સ્પેશિયલ દુકાન કરીએ છીએ આ બધું આપણે ફુવારું નહીં પણ કેવી દુકાન કહેવાય ગાડી ધોવાય ને સર્વિસ ગાડીની સર્વિસની દુકાન કરી છે આપણે સતીશભાઈ આ બધું દુકાન કરી છે એને હવે આ ભાઈ જે બાકી હતા તે ગાડી ધોવા આ બધું નાખ આ બધું અંદર નાખ તારે ધોવાનું છે કે ગાડીને ધોરાવાની છે હું તો ગેરેજે ધોઈ નાખો ભાઈ આપણી ગાડી ક્યાં થાય ને ગેરેજે પેલા પેશર ભાઈ છે ને એને કેટલા લાખની ગાડી છે ખબર છે જો તમને આ બધે દેખાતી છે કોમેન્ટમાં કહી દેજો કેટલા લાખની ગાડી આવે લાખની નહીં કરોડની કેટલા કરોડની ગાડી આવી જરા કોમેન્ટમાં કહી દો એટલે છે ને જો આપણે દેશીમાં આપણે નો દેશી પુલમાં ન નાખ્યો હું ગાડી ધોવા સ્પેશિયલ ગેરેજમાં હાબુ બાબુ થાય ને એટલે ચાલો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જો તમને બતાવું કાંક આગળમાં નવીનમાં ભાણિયાભાઈ તો ગાડી ધોતા ધોતા બહાર નીકળી જાય હાલ ભાઈ ભાણિયાભાઈ કીધું એટલે કરવું પડે એમાં તમારે ન હાલે ઘા કરી નાખો ચક્કર પરાય હાલો ત્યાં સુધી કન્ટિન્યુ લોકેશન પાછો ફેરવી નાખ્યો છે સતીશભાઈની ગાડી છે ને નો મજા આવી ત્યાં ધોવાની કલાક ધોતો તમે તોય નો મજા આવી એને તો આપણે છે ને જવા લોકેશન બદલાવી નાખ્યું આ બધું એવા નાનું એવું તળાવ જેવું છે તાજું પાણી સારું છે અહીંયા એટલે આ બધું એવા આપણે તો આપણે છે ને જો સતીશભાઈ છે ને ઓલા શું કહેવાય રાખ્યા છે શું રાખ્યા છે દાડિયા તો કહેવાય પણ બીજું શું કહેવાય જે કહેવાય રાખ્યા છે આ ભાઈ છે ને ભરે અને નાખતો રહે ભરે નાખતો રહે એમ એવું બધું કર્યું સિસ્ટમ તો ગોઠવી સાણે એવું તો આપણે તો અહીંયા આ બધું ચાલો ગાડી ધોઈ નાખી પાછી થોડીક આની જવો તો હાલો ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો આપણે મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ છીએ તો મિત્રો આપણે બ્લોગ તો કંઈ બહુ મોટો હતો નહીં જો કે આમ ખરાબ બનાવ્યો હતો મિત્રો આજ બનાવી બ્લોગ આપણે બીજો પાછા ફની શોટ મૂકવાનું ચાલુ કરવી બ્લોગમાં એટલે બધા એમ કંઈ વ્યૂઝ એટલે બધા ખાસ કરતા આવતા નથી એટલે મિત્રો થોડો ફની શોટ ચાલુ રાખવી એટલા માટે આપણે હવે ફની શોટ મૂકવાના છીએ રોજથી તો આપણે હવે બસ બીજું કાંઈ નહીં જો આજનો તમને મારો વ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળું તમને પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.